સ્વામિના હરે સ્વામીએ વાત કરી. પ્રકરણ ત્રીજું. ગુણા સ્વામીની વાતો. એક દિવસ સ્વામી સૂતા હતા. તે બેઠા થઈને પૂછ્યું છે કે સારામાં સારું તે શું છે અને ભૂંડામાં ભૂંડું તે શું છે? ત્યારે કોઈ બોલ્યા નહીં. ત્યારે સ્વામી બોલ્યા, સારામાં સારું તો ભગવાન ને સાધુનો સંબંધ થયો છે, તેથી કાંઈ સારું નથી અને તેથી કાંઈ સારું સમજવાનું નથી. અને ભૂંડામાં ભૂંડું શું છે? તો આ સાધુને વિશે મનુષ્ય ભાવ આવે છે, તેથી કાંઈ બીજું ભૂંડું નથી. અને તે મનુષ્ય ભાવ તે શેણે કરીને આવે? તો લોક, ભોગ, દેહ અને ચોથો પક્ષપાત, તેણે કહીને મનુષ્ય ભાવ આવે છે. તેમાં જેવું પક્ષપાતે કરીને જીવનું ભૂંડું થાય છે, એવું પંચવિષય કરીને પણ નથી થતું. તે પક્ષ કરીને તો ગોપાલ સ્વામીને માથે પાણા નાખ્યા, જોરીમાં દેવતા નાખ્યા. તે દેવતાના કાઢનારા અહીં બેઠા છે એમ કહીને વળી બોલ્યા છે કે એવો સંસ્કાર તો અમારે માથે ઘણો થયો છે, તે મુખ થકી કહેવાય નહીં. અને એવા અવળા પક્ષે કરીને મોટા સાધુના અવગુણ લીધા છે, તેણે કરીને તો ભૂત યોનીને પામ્યા છે. અને વળી કોઈ હશે તે પણ પામશે. તે પાપે કરીને ખાવી વિષ્ટા ને પીવી લઘુ શંકા, એવા દુઃખને ભોગવે છે, પણ સુખ તો ક્યાંય થાય નહીં. સહજાન સ્વામી મહારાજની